મોહરમ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયા બેસાડવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના પ્રિયલક્ષ્મી મિલ ખાતે છેલ્લા 49 વર્ષથી કલાત્મક તાજિયા બેસાડવામાં આવે છે. સાથે દર વર્ષે અલગ અલગ દરગાહના રોઝા બનાવી પોતાની કલાત્મક કારીગરી પ્રિયલક્ષ્મી મિલ ખાતે લોકોના દર્શન માટે ખુલ્લી રાખવામાં આવે છે. પ્રિયલક્ષ્મી મિલના તાજિયાએ લોકોમાં ભારે આકર્ષણ જન્માવ્યું છે. મારું નામ સલીમભાઈ ગફુરભાઈ શેખ છે. પ્રિયલક્ષ્મી મિલની ચાલ એલેમ્બિક રોડ વડોદરા. અહીં 49મું સાલ છે આવા રોજા બેસાડવાના, તાજિયા બેસાડવામાં. આજ સુધી મેં દુનિયાની 49 દરગાહોના મજાર શરીફ બનાવી નાખ્યા છે. અને આમાં આ આખું થર્મોકોલનું છે. આમાં જરા બી લાકડી અને કાગળ નથી. અને આના જેવો રોજો એવો 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના બનાવતા લાગે છે. અને અમે હર સાલ એક અલગ આઈટમ બનાવીને લોકોના દર્શન માટે મૂકીએ છીએ. આ વર્ષે શું બનાવવામાં આવ્યું છે? આ વર્ષે માહિમ મખદૂમ સાહેબ બોમ્બે અને તાજિયા શરીફ અને ગુમ્મદે ખીજરા. મોહરમ સિવાય બીજા કયા તહેવાર પર તમે આ કલાત્મક વસ્તુઓ બનાવો છો? મોહરમ સિવાય ઈદે મિલાદ પર બનાવું છું. કલાત્મક ચીજો બધી બનાવીને લોકોને આપું છું. કેટલા વર્ષોથી આ તમારું? 49 વર્ષ થઈ ગયા મને. કેટલા લોકો આ સાથે કામ કરે છે અને કેટલો સમય થાય છે? મારી સાથે મારો નાનો છોકરો અબ્દુલ કાદિર, આ રિજવાન, એક રફીકભાઈ છે એ, અને બીજા 2-4 નાના છોકરા છે એ મારી જોડે કામ કરે છે. કેટલો સમય લાગે છે એક 1.5 મહિનો જેવો રોજો, જેવું મજાર 1.5 મહિનો બી લાગે, મહિનો બી લાગે ને 2 મહિના બી લાગે. પછી આ મોહરમ પછી આ જે રોજા છે તેને કઈ રીતે તમે સાચવો છો? મોહરમ પછી આ રોજાને ઠંડુ કરીને અમે મૂકી દઈએ છીએ અને કોઈ બી આવે છે ઈદે મિલાદ માટે લેવા એમને આપી દઈએ છીએ. શું નામ તમારું? સલીમભાઈ ગફુરભાઈ શેખ, પ્રિયલક્ષ્મીની ચાલ એલેમ્બિક રોડ વડોદરા.